મિત્રો, સૌરાષ્ટ્રના એક ગામમાં બનેલી આ સત્ય ઘટના તમારા હૃદયને સ્પર્શી જશે, તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂર સાંભળજો. રમેશભાઈ અને તેમની પત્ની ભાવનાબેન સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા. બંને પતિ પત્ની વ્યવસાય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આ દંપતી સ્વભાવે ખૂબ જ પ્રેમાળ અને દયાળુ હતા. ગામના માન સન્માન સાથે રહેતા રમેશભાઈ અને તેમના પત્ની ભાવનાબેન સમાજની સેવા કરતા. રમેશભાઈ સેવાભાવી સ્વભાવે હંમેશા તેમના ગામના લોકો માટે કંઈક ને કંઈક કરવા માટે તત્પર રહેતા હતા. સામે તેમની પત્ની ભાવનાબેન પણ ગામની સ્ત્રીઓ માટે ગૃહ ઉદ્યોગ ચલાવતી, ગામની સ્ત્રીઓને રોજગાર માટે મદદ કરતા હતા. આખું ગામ રમેશભાઈ અને ભાવનાબેનને ભગવાનનું દૂત કહેતું હતું, કારણ કે આ બંને પતિ પત્નીઓ ગામના લોકો સાથે નાની મોટી મુશ્કેલીઓ સાથે આપતી. સાથે સાથે આ દંપતીઓ પોતાના પગારમાંથી બચત કરેલી રકમ દ્વારા એક આશ્રમ પણ ચલાવતી, જેમાં વૃદ્ધાવસ્થામાં એકલી પડી ગયેલા લોકો રહેઠાણ મળી રહે એ લોકો માટે મદદરૂપ અને આશીર્વાદ હોવા છતાં એક વાત દંપતીને હંમેશા નિરાશ કરતી હતી. એમને કંઈ સંતાન ન હતું. અનેક પ્રયત્નો, દવાઓ, માનતાઓ કરવા છતાં કંઈ થતું ન હતું. રમેશભાઈ અને ભાવનાબેન હંમેશા એક જ વાત કહેતા, આપણે સપનામાં પણ ઈચ્છતું કંઈ ખરાબ નથી, પણ આપણે આ સાથે આવું કેમ થયું? અચાનક એક સાધુ રમેશભાઈને આંગણે આવ્યો. ઘરે આવેલા સાધુને જોઈ રમેશભાઈ અને તેમની પત્ની એમનું સ્વાગત કર્યું. આવો મહારાજ, અમે તમારી શું સેવા કરી શકીએ? સાધુ બોલ્યો, બેટા, તમારા ચહેરા પર નિરાશા શેની આવું? સાંભળતા જ રમેશભાઈએ આંખો ભીની થઈ ગઈ. તે ગડગડાટ અવાજે બોલ્યા, સાધુ મહારાજ, મેં અને મારી પત્નીએ કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું ને કોઈ દિવસ અનીતિ નથી રાખી, છતાં પણ ભગવાન કેમ અમને સંતાન વિયોગ રાખ્યા? રમેશભાઈની પાછળ ઊભેલા ભાવનાબેન રમેશભાઈનું આખું દુઃખ સાંભળીને પણ રડવા લાગ્યા. સાધુ બોલ્યો, બેટા, ચિંતા ન કર. ઉપરવાળો બધાનું સારું જ કરે છે. બસ ભગવાન પર શ્રદ્ધા રાખ, એ તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. બસ એટલું કહીને સાધુ મહારાજ જતા રહ્યા. દુઃખી થતાં ભાવનાબેને ત્યાંથી ત્યાં બેસીને રડવા લાગ્યા. રમેશભાઈ, ભાવનાબેન બંને સાંત્વના આપ્યું, નહીં, ચિંતા ના કર, ભગવાન એક દિવસ જરૂર આપણી સામે જોશે. રમેશભાઈ બહારથી મજબૂત હોય એ રીતે વર્તન કરવા હતા, પરંતુ અંદરથી પણ તે દુઃખી જ હતા, પીડિત હતા. છતાં ભાવનાબેનને વધુ દુઃખ ન થાય એટલા માટે રમેશભાઈ પોતાને તૈયાર કરી લીધા. સમય વીતતો ગયો. અચાનક એક દિવસ રમેશભાઈને ઘરે એક પુત્રીનો જન્મ થયો. બંને પત્નીઓ ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. પુત્રીનો જન્મ થતાં રમેશભાઈ આખા ગામના પેડા ખવડાવ્યા. રમેશભાઈ અને ભાવનાબેનને આ પુત્રના નામ કૃપા રાખ્યું. રમેશભાઈ કહે, આ પુત્રી આપણને ભગવાનની કૃપા મળી છે, એટલે એનું નામ આપણે કૃપા રાખીશું. ભગવાને બંને સ્મિત કરીને પુત્રીની કૃપા સામે જોતા રહ્યા. દિવસો વીતવા ગયા. બંને પતિ પત્ની પોતાના કામ લાગી ગયા. રમેશભાઈને કૃપા જોઈને જાણે દુનિયા બધો જ થાક ઉતરી ગયો હોય એવું લાગતું. એક દિવસ રમેશભાઈ શાળામાં કામથી બહાર જવાનું થયું. ભાવનાબેન અને પુત્રી કૃપા ઘરે જ રહ્યા. સવારનો સમય હતો. ભાવનાબેન રોજની જેમ પોતાની દિનચર્યા મુજબ કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ઘરની અંદર એક સાપ આવી ગયો. સાપ તો જોતાં જ ભાવનાબેન થોડીવાર થોભી ગયા, પરંતુ એક નાની બાળકી જમીન પર સૂતી હતી. ભાવનાબેને કૃપાને લેતા દોડી મૂકી. એના જીભ કરતાં વાલી તેની દીકરી ઘોડિયામાં સુવડાવી એની એક વારને સાપ ક્યારે ભાવનાબેનને નજીક આવી ભાવનાબેને ડંખ માર્યો. નાનકડી પુત્રી ઘોડિયામાં સુવડાવી ભાવનાબેનને હિંમત કરી બહાર નીકળી ગયા. લોકોને જાણ કરી. એમાંથી રમેશભાઈના સારા એવા મિત્ર એવા કાનજીભાઈ એ રમેશભાઈને ફોન કરી જાણ કરી. રમેશભાઈ હાફડા ફાફડા થઈ ગયા. ગામ પાછા આવ્યા. ત્યાં સુધીમાં ગામના લોકોએ મદદ ભાવનાબેને હોસ્પિટલના ત્યાં પહોંચાઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરે કહ્યું સારવાર દરમિયાન ભાવનાબેનનું મૃત્યુ પામ્યું છે. ત્યાં તો રમેશભાઈ પણ આવી પહોંચ્યા હતા. આ સાંભળીને સાથે જ રમેશભાઈના ઉપર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. ચોધાર આંસુ રડવા લાગ્યા.
રમેશભાઈ ત્યાં ને ત્યાં જ બેહોશ થઈ ગયા. થોડી વારમાં હોસ્પિટલ આખું રડવામાં અવાજ ગુંજી ઉઠ્યો. થોડી વાર રહીને રમેશભાઈ હોશ આવ્યો. દીકરીને આવ્યો થોડા જ સમય થયો હતો ત્યાં ભગવાને એમને આવી રીતે મુસીબત આપી. થોડા સમય વીત્યો. દીદી દીકરી કૃપા સામે જોતા રમેશભાઈ સાવ મંત્રમુગ્ધ થઈ ગયા. એમને કંઈ સમજાતું ન હતું. રમેશભાઈએ હિંમત ભેગી કરી કૃપાને પોતાની જિંદગીમાં ગુજારવાનું નક્કી કર્યું. પણ પત્નીને મૃત્યુ વેદના રમેશભાઈને ખૂબ જ કેવી રીતે રમેશભાઈ આ બધું બનાવતા પોતાને જ દોષ કહેતા હતા. થોડો સમય વીત્યો અને ઘરમાં શાંતિ થઈ. ભાવનાબેનને કમી એમને અચૂક રડાવી દેતી હતી. આ પત્નીએ ખૂબ ખુશખુલાલ સંસારમાં જાણે કોણે નજર લાગી કંઈક જાણ્યું ન હતું. સમય વીતતો ગયો. રમેશભાઈ અને કૃપા બંને બાપ દીકરી જાણે પાણી અને માછલી જેવા હોય. જોઈ લો, રમેશભાઈ એના કાજળાના કટકા જેવા એના દીકરી કૃપાને ખુશી માટે પોતાના પણ દુઃખને દર્દ ભૂલી ગયા અને જીવતા થઈ ગયા. કૃપા પણ નિશાળે જવા લાગી. રમેશભાઈ કુટુંબના લોકો અવારનવાર એમને જણાવતા કહ્યું, દીકરીને નાની છે, એને પણ માના છાયાની જરૂર છે અને તેની ઉંમર પણ ક્યાં નીકળી ગઈ છે. આ બધી વાક્યો સાંભળી રમેશભાઈએ ગુસ્સે થઈ જતા અને કહેતા, હું મારી દીકરીને કોઈ કમી નહીં રહેવા દઉં. ક્યારે કૃપાને રમેશભાઈએ કહેતા, પપ્પા મમ્મી ક્યાં છે? સવાલ રમેશભાઈએ મૂંઝવણમાં મૂકી દેતી. નાનકડા આ ફૂલને શું ખબર કે એની માતા ક્યાં છે? રમેશભાઈનું મન તો માનતું ન હતું અને એમના હૃદય અંદર ચાંદલો અને વિલોપ પોતે ભાવનાબેન સિવાય કોઈ પણ પરાઈ સ્ત્રીને પોતાના જીવનમાં કોઈ જગ્યા નહોતી આપી શકે. છતાં પણ કૃપાની આ લાગણીને કુટુંબી લોકોને શાહથી ધ્યાને લઈને રમેશભાઈએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. રમેશભાઈ અને તેમની નવા પત્ની કાજલબેન એના કૃપાને એ જ ગામમાં રહેતા લાગ્યા. કાજલબેનને રમેશભાઈને બધી જ વાત કરી દીધી હતી, પરંતુ કાજલબેને કૃપા પ્રત્યે જરા બી પ્રેમભાવ રાખતો ન હતો. સમય વીતવા લાગ્યો. કૃપા પણ મોટી થઈ ગઈ. કાજલબહેન પણ એક પુત્ર જન્મ્યો. ઘરે આવતા નાના ભાઈને જોઈને કૃપા ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ કાજલબેનના સ્વભાવમાં કોઈ ફેરફાર ન થયો. રમેશભાઈએ આ બધું જાણતા હતા, પણ એ હવે લાચાર થઈ ગયા હતા. પોતે કૃપાને પૂરેપૂરો ધ્યાન આપતા ન હતા. નાના ભાઈ આવને લઈને કૃપા હસતી ખેલતી ખુશ રહેતી. એક દિવસ કાજલબેન કૃપાને આવર બજાર લઈ ગયા. બજારમાં કાજલબેન આવરને બધી જ વસ્તુઓ આપવાનું હતા, પણ કૃપા પણ એમને એટલું જ ધ્યાન ન હતું. મનથી નિરાશ થયેલી કૃપા આ જોઈને ઘણી અંદર કોસવાતી હતી. પણ માતાની જેમ પ્રમાણ સ્વભાવ ધરાવતી કૃપા પણ આ બધું થોડી જ વારમાં ભૂલીને પપ્પા રમેશભાઈ સાથે લાડ કોડતી રહેતી. રસ્તામાં કાજલબેન અને આરામથી સાથે ચાલતા હતા. અચાનક પાછળ માલ સામાન ભરેલું એક ભારે વાહન કાજલબેન તરફ આવી રહ્યો હતો. કાજલબેનનું રસ્તા પર ધ્યાન ન હતું. સામે ઊભેલી કૃપા બધું જોતી હતી. એણે કાજલબેનને ઘણી બૂમો પાડી, મમ્મી મમ્મી. પાસે જુઓ, પણ રોડ પર વધારે અવાજ સાથે કૃપાનો અવાજ કાજલબેન સુધી પહોંચતો ન હતો. નાની એવી કૃપા કાજલબેનને બચાવવા કંઈક પણ વિચાર્યા વગર પોતાના જીવનું જોખમ મૂકી દીધું. કાજલબેન અને આવરને પકડી કૂદી અને કાજલબેને અચાનક આવું દંપતી બનતા કંઈક ઉઠ્યા અને તેમણે ઝડપથી આવરને તેડ્યો. રડવા લાગ્યા. કાજલબેન આવરને જોઈને કહેતા લાગ્યા, બેટા તને કંઈ થયું તો નથી ને? આરવ અને કાજલબેન બંને એક આંચ પર આવીને જ હતું, પરંતુ કાજલબેન આવરને જોઈને કૃપાને ભૂલી ગયા. આ બંને મા દીકરી જીવ બચાવવા વાળી એ નાનકડી દીકરી હાલ જોઈને ના શકી એવા થઈ ગયા. મમ્મી કાજલબેન નાનકડી ભાઈને બચાવી ગયેલા કૃપા લોહીના લપથપ હાલતમાં નીચે પડી ગઈ હતી. કાજલબેને ગભરાઈને રમેશભાઈને જાણ કરી અને કૃપાને હોસ્પિટલ લઈ ગયા. કૃપાની હાલત ખૂબ જ નાજુક હતી. ડૉક્ટરે એમને આઈસીયુમાં રાખવા વિનંતી માટે કહ્યું. કૃપા
એના પરિવારને જાન બચાવવા માટે પોતે જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહી હતી. ડૉક્ટરના કહેવા મુજબ વાહન અથડાતા લીધે કૃપાને માથા પર વાગ્યું છે, જેના લીધે ડૉક્ટરે કહ્યું કે બની શકે કે માથા પર વાગવાને લીધે તેમને યાદશક્તિ ખોઈ બેસે. આ સાંભળીની સાથે રમેશભાઈ તો જાણે પગ નીચે જમીન સરકી ગઈ એવું લાગ્યું હતું. થોડો સમય વીત્યો. હજુ તો પત્ની વેદના ગઈ ન હતી ત્યાં તો એમના લાડકી આંસુ મૂંઝવતી પહોંચી. આજુબાજુમાં ઊભેલા માણસો કાજલબેનને મનમાં ઘણો અફસોસ કરતા હતા. એ પોતાને જ કહેતા કે ન જાણે દીકરી કેટલી હેરાન કરી છે, કેટલા અપશબ્દો કીધા છે અને કેવડું મોટું પાપ કર્યું છે, છતાં આ નાનકડી દીકરી પોતાના જીવને પરવાહ ન કર્યા વગર મારા દીકરાનો જીવ બચાવ્યો. શું મને આ વાત સગી માં સમજતી હોય તો શું હું પોતાની સગી દીકરી ના સમજી શકું? મનમાં વિચારતા કાજલબેન કૃપા પાસે લાવ્યા અને બોલ્યા, બેટા કૃપા, મને માફ કરી દેજે. આજ સુધી મેં તારે ખૂબ જ હેરાન ખોરાબ કરી છે, છતાં તે મારા જીવન જોખમમાં નાખી મારી અને મારા અમરવની જિંદગી બચાવી છે. કૃપાને હજુ થોડો જ હોશ આવ્યો હતો ને કાજલબેન સામે જોતી રહી અને કાજલબેનને બોલ્યા, બેટા કંઈ તો બોલ. કૃપા ધીમો અવાજે બોલી, તમે કોણ છો? આ સાંભળતા જ કાજલબેન સ્તબ્ધ થઈ ગયા. આ થોડી જ રમેશભાઈ બોલ્યા, રમેશભાઈ. કૃપા રૂમ તરફ દોડ્યા અને કૃપાને, બેટા તમે કેમ છો? હવે કૃપા ફરીથી બોલી, હું તમને નથી ઓળખતી. આ સાંભળતા જ રમેશભાઈ જાણ તો એના આત્મા સળગી ગયો. હવે તેવું લાગતું હતું એમનું આ દુઃખ શબ્દ વર્ણાય ન હતું. કાજલબેન પોતાનું મન કઠણ કરી રમેશભાઈને સાંભળવાતા કહ્યું, તમે આમ ઢીલા ન પડો. તમે જ આવું કરશો તો આપણી દીકરી કૃપા કેમ સાંભળશું? કાજલબેને હવે પોતાના કરેલા કર્મોનું ઘણા પછતાવો થતો હતો, એટલે હવે તે એમણે નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું. કાજલબેન હજુ તો રમેશભાઈને સમજતા જ ન હતા ત્યારે ડૉક્ટર આવ્યા અને કહ્યું, રમેશભાઈ, તમારી દીકરીના મગજમાં થોડો ઊંડો ઘા વાગ્યો છે, એટલે એની યાદશક્તિ ખોવાઈ બેઠી છે, પરંતુ હવે તમારે એની ખાસ કાળજી રાખવાની છે. કાજલબેન બોલ્યા, ડૉક્ટર સાહેબ, અમે તમારી દીકરીને પૂરું માવજત રાખીશું અને એની જાણની પરવાહ કર્યા વગર અમારો જીવ બચાવ્યો. થોડા જ દિવસો થયા છે અને કૃપા હોસ્પિટલની ઘરે લઈ જવાની આવી. રમેશભાઈ પાસે હવે આશાથી કોઈ કિરણ દેખાતી નહોતી અને મનથી સાવ હારી ગયા હતા. પિતા વેદના કોઈ કેમ સમજી શકે? સામે કાજલબેનની કૃપા ખૂબ જ કાળજી રાખતા હતા. એમનો વિશ્વાસ હતો કે ભગવાનને આ નાની બાળકી સામે જરૂર જોશે. ગામ લોકો પણ રમેશભાઈને આશ્વાસન આપતા કે તમે તો બધાના ગબડા કામ સુધાર્યા છે, તો ભલા તમે કેમ અમારી હારી જાઓ છો? આપણી દીકરી સાજી થઈ જશે. દિવસો વીતતા ગયા, સમય વીતતો ગયો અને કૃપાની તબિયત કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા ના મળ્યો. રમેશભાઈને વધુને વધુ ચિંતાનું દૂર થઈ ગયા. કાજલબેન એમની માસીના કહેવા મુજબ કૃપાની સારું થઈ ગઈ એ માટે આખરી માનતા રાખી. એમણે કહ્યું, ભગવાન જોઈને આ મારો જીવ લઈ લે, પરંતુ અમારી દીકરીને પહેલાંની જેવ હસતી ખેલતી કરી હતી. સામે રમેશભાઈ પણ પોતાની વહાલી દીકરીને ખુલ્લા પગ રહેવાની માનતા રાખી. એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી કૃપા સરખી નહીં થાય ત્યાં સુધી પોતે ઉઘાડા પગે રહેશે. ઉનાળાનો સમય હતો અને રમેશભાઈ આવી આખરી માનતા લઈને બેઠા હતા. ગામના લોકો પણ રમેશભાઈને અને કાજલબેનને હિંમત આપતા, કહેતા કે તમારી શ્રદ્ધાનો કોઈ ખોટ નથી. એમ ભગવાન એ જ પ્રાર્થના કરીએ છીએ, કૃપા સાજી થઈ જાય. અંતે એક દિવસ આ કાળઝાળ દુકાળમાં એક વરસાદનું ટીપું પડ્યું હોય હવે કૃપાની તબિયત થોડો ફેરફાર દેખાયો. આજે ભાવનાબેન ગયા અને પૂરે 3 વર્ષ થઈ ગયા હતા. એને એ જ દિવસ જાણ થઈ કે ચમત્કાર થયો હોય એવું લાગતું હતું. થોડો સમય ગયો અને કૃપા પોતાના પિતા રમેશભાઈ પાસે આવી અને કહ્યું, પપ્પા કેમ આમ બેઠા છો? આ સાંભળી રમેશભાઈનું એક ટપે કૃપા તરફ જોતા જ રહી ગયા. એ ઝડપભેર ઊભા થઈ ગયા અને બોલ્યા, બેટા તું સાજી થઈ ગઈ? દોડીને કાજલબેન બોલ્યા કે જલ્દી આવો, કૃપાએ બધું યાદ આવી ગયું છે. કાજલબેનને પણ ખુશીનો કોઈ પાર ન રહ્યો. એને
આદર દોડતા દોડતા કૃપા પાસે આવ્યા. કાજલબેન કૃપાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મારી દીકરી ભગવાનને અમારી વાત સાંભળી લીધી અને એક નિર્દોષ જિંદગી બચાવી દીધું. કૃપાને હજુ થોડું જ યાદ આવ્યું હતું એટલે કાજલબેને કીધું કે અત્યારે કંઈ વાત નથી કરીશ, તું અહીંયા બેસ. કૃપા ઘરમાં બેસાડી રમેશભાઈ અને કાજલબેન મંદિર તરફ ગયા અને ભગવાનને આભાર માન્યો. પછી રમેશભાઈ પણ આ સાથે જોડાયા. ખૂબ ખુશ ખબર ગામ લોકોને પણ જણાવી દીધી. બધા ગામના લોકો પણ વાત સાંભળી હરખભેર રમેશભાઈના ઘરે આવ્યા. દીકરી કૃપા પહેલી જેવી હસતી ખેલતી જોઈ બધાના મોઢા પર એક ખુશી અને સ્મિત આવી ગયું. આ વાત પરથી રમેશભાઈને થયું કે ભગવાન ઘેર હે દેર હે પણ અંધેર નહીં. પછી કાજલબેન પણ કૃપાને લઈ આખરે માનતા પૂરી કરી અને આખા ગામ લોકોએ જમવાનું આમંત્રણ આપ્યું. રમેશભાઈના ઘરે આજે આ દિવસે કોઈ પ્રસંગથી કમ ન હતો. બધાનો હસતો ચહેરો કૃપા માટે પ્રેમ પ્રામાણિક પ્રેમ દર્શાવતો હતો. આ ઘટનાના કાજલબેનને કૃપા પ્રત્યે માતૃપ્રેમ પણ જગાડી દીધો હતો. હવે રમેશભાઈ પરિવાર પહેલાં જેમ હસતો ખેલતો થઈ ગયો હતો. કૃપા અને કાજલબેન જાણે એકબીજાની માં દીકરી કરતાં પણ સહેલીઓ વધારે માની લો એવી રીતે રહેવા લાગ્યા. સાથે સાથે કૃપા કાજલબેનને ઘરે પણ મદદ કરવા લાગી. પિતા રમેશભાઈ અને માતા ભાવનાબેન સુપુત્ર તેના માતા પિતા જેવો જ સ્વભાવે સેવાભાવી અને બધી જ વસ્તુઓ પૂર્ણ હતી. રમેશભાઈ કૃપાને બીજા શહેર ડૉક્ટરની ડિગ્રી કરવા માટે મોકલી. જોતાં જોતાં કૃપા પણ ડૉક્ટર બની ગઈ. હવે તો કૃપાના નામ આગળ ડૉક્ટર શબ્દ લાગી ગયો. રમેશભાઈ અને કાજલબેન કૃપા અને પર ગર્વ હતો. થોડો સમય પછી કૃપા પણ ઘરે પાછી ફરી. શહેરમાં રહેલી ડૉક્ટર કરતાં મા બાપે આપેલા સંસ્કારને જાળવી રાખવા એણે પોતાના વિસ્તારમાં લોકોને મદદ કરવા સુવિધા મળી રહે એ માટે પોતાના ગામમાં હોસ્પિટલ બનાવ્યું. બંને માતા પિતાઓની છત્રછાયા રહેણી કહેણી આ હોસ્પિટલનું નામ રાખ્યું માતૃછાયા હોસ્પિટલ. મિત્રો, આ એપિસોડ તમને પસંદ આવ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ, જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. જે માતાજીની કૃપા તમારા સૌ પરિવાર ઉપર બની રહે. આ કહાની આપ સૌને એ કહેવા માંગે છે કે તમે તમારા મા બાપની સેવા કરો, સારવાર કરો તો ભગવાન તમને સારું કરે છે. તમારું ભગવાન ઉપર હંમેશા રાખો. મિત્રો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના આધારિત કહાનીઓ આપને સમયસર મળતી રહે. સમયસર સાંભળો મળે એ રહે એ મિત્રો જાણું છું. નવા એપિસોડ માટે ખૂબ નવા એપિસોડ માટે ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમને લાંબી આયુ આપે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય